વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં મનપાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. સમાચાર રાજકોટથી, જ્યાં મનપાએ વધુ એકવાર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, ત્યારે મનપા આયોજિત તિરંગા યાત્રામાં ગંભીર ભૂલ સામે આવી. ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં મનપાની ગંભીર ભૂલ સામે આવી છે. ત્યારે પોસ્ટરમાં પાકિસ્તાનના F-16 વિમાનનો ફોટો મૂક્યો. રાજકોટ મનપાએ પાકિસ્તાનના વિમાનનો ફોટો મૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે રાજકોટ મનપાનું આ બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. ભારતીયોના ગર્વ સમાન તિરંગા યાત્રામાં મનપા દ્વારા ભૂલ કરવામાં આવી. મનપા આયોજિત તિરંગા યાત્રામાં ગંભીર ભૂલ સામે આવી છે. ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં મનપાની આ ગંભીર ભૂલ સામે આવી, જ્યાં પોસ્ટરમાં પાકિસ્તાનના F-16 વિમાનનો ફોટો મૂક્યો. રાજકોટ મનપાએ પાકિસ્તાનના વિમાનનો ફોટો મૂક્યો છે. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મનપાએ વધુ એકવાર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું. ત્યારે મનપા આયોજિત તિરંગા યાત્રામાં ગંભીર ભૂલ સામે આવી છે. ત્યારે ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં મનપાની આ ગંભીર ભૂલ સામે આવી. પોસ્ટરમાં પાકિસ્તાનના F-16 વિમાનનો ફોટો મૂક્યો છે. ત્યારે રાજકોટ મનપાએ પાકિસ્તાનના વિમાનનો ફોટો મૂકી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં ભારતીયોના ગર્વ સમાન તિરંગા યાત્રામાં મનપા દ્વારા મોટી ભૂલ કરવામાં આવી. ત્યારે મનપા આયોજિત તિરંગા યાત્રામાં ગંભીર ભૂલ સામે આવી છે. ત્યારે ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં મનપાની આ ગંભીર ભૂલ સામે આવી. પોસ્ટરમાં પાકિસ્તાનના F-16 વિમાનનો ફોટો મૂક્યો છે. ત્યારે રાજકોટ મનપાએ પાકિસ્તાનના વિમાનનો ફોટો મૂક્યો. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મનપાનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. રાજકોટ મનપાએ વધુ એકવાર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું. ત્યારે મનપા આયોજિત તિરંગા યાત્રામાં ગંભીર ભૂલ સામે આવી. સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાયા છે. જે ધ્રુવ, રાજકોટ મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, જ્યાં પોસ્ટરમાં પાકિસ્તાનના વિમાનનો ફોટો મૂક્યો. શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક જે ગંભીર પ્રકારની જે ભૂલ છે તે સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, જે પદાધિકારીઓ છે ને જે અધિકારીઓ છે, તેઓ દ્વારા આજે ગંભીર પ્રકારની જે ભૂલ છે તે કરવામાં આવી છે. ખાસ તો ગઈકાલે જે તિરંગા યાત્રા રાજકોટમાં યોજાઈ, કે જેમાં કૃષિ મંત્રી પણ હાજર હતા, તેમાં આ પ્રકારની જે ગંભીર ભૂલ છે તે સામે આવી છે. ખાસ વાત કરીએ તો આ ભૂલમાં પાકિસ્તાનનું F-16 જે વિમાન છે તે પોસ્ટરમાં લગાડવામાં આવ્યું હતું. ચોક્કસથી જ્યારે પોસ્ટર બનાવવામાં આવે ત્યારે તેમાં કોઈ એરર તો નથી રહી જતી, તે ખાસ ધ્યાન રાખવું અતિ જરૂરી છે. મહાનગરપાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે, એટલે કે જે સેકન્ડ ક્લાસ અધિકારી હોય કે પછી ક્લાસ 1 અધિકારી હોય કે પછી IAS અધિકારી હોય, તેને પણ આ પ્રકારની જે ભૂલ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પણ એવી કોઈ પણ પ્રકારનું જે ધ્યાન છે તે નથી રાખવામાં આવ્યું, અને તેના જ કારણે આ જે ગંભીર પ્રકારની જે ભૂલ છે તે સામે આવી છે. ઓપરેશન સિંદૂરનું જે બોર્ડ લગાડવામાં આવ્યું હતું, તેમાં F-16 નો જે તસવીર છે તે મૂકવામાં આવી હતી, ન કે રાફેલની તસવીર મૂકવામાં આવી હતી. કહી શકાય કે આ ગંભીર પ્રકારની ભૂલને લઈને હાલ અત્યારે જે સમગ્ર જે રાજકોટ વાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે અને આ સાથે જે પદાધિકારીઓ છે તેમની સામે અત્યારે હસી રહ્યા છે કે આ પ્રકારની ભૂલ કઈ રીતે થઈ શકે. કારણ કે એક બાજુ જ્યાં શૌર્યની ઉજવણી થતી હોય છે, એટલે કે તિરંગા યાત્રાની ઉજવણી થતી હોય છે, અને એના જ વચ્ચે આ પ્રકારની જે ભૂલ છે તેને ખૂબ જ ગંભીર પ્રકારની જે ભૂલ છે તે ગણાવી રહ્યા છે. આ સાથે વિપક્ષ પણ આને લઈને સવાલ ક્યાંક ઉભા કરી રહ્યા છે કે આ પ્રકારની ભૂલ કઈ રીતે થઈ શકે. કારણ કે અધિકારીઓ છે તે તોતિંગ જે પોતાની જે સેલેરી તો લેતા હોય છે, પણ આ જે સેલેરી વચ્ચે તેઓ આ પ્રકારની ભૂલ કઈ રીતે કહી શકાય કે એક બાજુ જ્યાં લોકોનો જે રાષ્ટ્ર પ્રેમ હોય છે, રાષ્ટ્રભક્તિ હોય છે, એ ક્યાંક ને ક્યાંક તેનાથી ઠેસ પહોંચી છે. આવી પણ પ્રતિક્રિયા મળી રહી છે. ત્યારે ચોક્કસથી આ ભૂલ જેના કારણે થઈ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારની માંગ પણ હાલ ઉઠી રહી છે. કારણ કે આ જે આને ભૂલ ન કહેવાય, આને કહી શકાય કે પાપ કહેવાય, આ પ્રકારની પણ પ્રતિક્રિયા લોકો આપી રહ્યા છે. ગઈકાલે જે તિરંગા યાત્રા યોજાઈ તેમાં
ઓપરેશન સિંદૂરના પોસ્ટર પણ લાગ્યા હતા અને આ સાથે છેલ્લા જે એનડીએસ ગવર્મેન્ટે જે પ્રકારની જે કામગીરી કરી છે તેના જે પોસ્ટર પણ લાગ્યા હતા. ત્યારે તેના વચ્ચે આ પોસ્ટરમાં ઓપરેશન સિંદૂરનું પોસ્ટર પણ લાગ્યું હતું અને તેમાં F-16 છે તે પોસ્ટરમાં લગાડવામાં આવ્યું હતું. F-16 વિમાનનું જે ફોટો છે તે મૂકવામાં આવ્યો હતો. કહી શકાય કે ખૂબ જ ગંભીર કહેવાય આને, કારણ કે આ F-16 જે વિમાન છે તે પાકિસ્તાની વિમાન છે, ન કે ભારતનું વિમાન છે. ભારતનું રફેલ મૂકવાની બદલે F-16 છે તે મૂકવામાં આવ્યું હતું. એટલે કે ક્યાંક ને ક્યાંક ભૂલ, બહુ ગંભીર પ્રકારની ભૂલ અધિકારી દ્વારા થઈ છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારની માંગ હાલ લોકો કરી રહ્યા છે, રાજકોટ વાસીઓ કરી રહ્યા છે. જી ધ્રુવ, માહિતી બદલ આભાર. રાજકોટથી આ સમાચાર. જો મનપાએ પાકિસ્તાનના વિમાનનો ફોટો મૂકી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, ત્યારે શું પાકિસ્તાનના F-16 વિમાન વિશે મનપાને જાણકારી નથી તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે? શું પાકિસ્તાનના F-16 વિમાન વિશે મનપાને કોઈ જો ખ્યાલ નહીં આવ્યો હોય? શું બેનરોમાં ફોટા મુકાયા તે અધિકારીઓએ ચેક નહોતા કર્યા? તેવા પણ અનેક સવાલો ઉભા થયા. ત્યારે ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં પાકિસ્તાનના વિમાનનો ફોટો કેમ મૂકવામાં આવ્યો? શું ભારતીય સેનાના પરાક્રમ અને વિમાન વિશે પણ જાણકારી નથી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે? ત્યારે શું પાકિસ્તાનના F-16 વિમાન વિશે મનપાને જાણકારી નથી? ત્યારે શું બેનરોમાં ફોટા મુકાયા તે અધિકારીઓએ ચેક નહોતા કર્યા? તેવા અનેક સવાલો ઉભા થયા. ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં પાકિસ્તાન વિમાનનો ફોટો કેમ મૂકવામાં આવ્યો તે એક મોટો સવાલ છે. ત્યારે કયું વિમાન ભારતનું છે અને કયું પાકિસ્તાનનું છે તે મનપાના અધિકારીઓને પણ ખ્યાલ નહીં આવ્યો હોય તેવા અનેક સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે.